સુરત શહેરમાં આધાર કાર્ડ સંબંધિત કામગીરીને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓની કથિત આળસ અને બેદરકારીના કારણે સેંકડો લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે। માહિતી અનુસાર આધાર કાર્ડની કામગીરી જે અબાઉટ નામની એજન્સીને સોંપવામાં આવી હતી તેનો કોન્ટ્રાક્ટ 21 જુલાઈના રોજ પૂરો થઈ ગયો છે। આશ્ચર્યજનક બાબત તો એ છે કે કોન્ટ્રાક્ટ પૂરો થયાને આટલા દિવસ વીતી ગયા હોવા છતાં તેને રિન્યૂ કરવામાં આવ્યો નથી। પરિણામે આધાર કાર્ડમાં સુધારા વધારા કે નવા આધાર કાર્ડ કઢાવવા માટે ઝોન ઓફિસો પર પહોંચતા લોકોને નિરાશા થઈને પાછું ફરવું પડે છે। જયસુખભાઈ, આધાર કાર્ડ માટે ભાઈ બહુ પરેશાની થાય છે। કેટલા સમયથી ધક્કા ખાય છે, કઈ મેળ પડતો નથી। પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું। એસએમસી ના માણસો ઘરે તપાસ કરી ગયા। પાછો કાલે જોવું રહ્યું 2 દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે હવે અહીં નહીં નીકળે તમારો આધાર કાર્ડ, તમે એક કામ કરો ઝોન ઓફિસે જાઓ ગયા। તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પહેલા, તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો કે। પછી હું સરથાણા જગાત નાખાઈ ગયો। સરથાણા જગાત નાખાઈ ગયો તેને આખું આધાર કાર્ડ સેન્ટર જ બંધ। એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ કે તમે કે ત્રિકમનગર વાળા ઓફિસે જાઓ। પાછો આજે સવારમાં અહીંયા આવ્યો છે કે પાછા સાહેબ મિટિંગમાં છે કે કાલે આવજો હોય કે પાછા। કેટલી તકલીફ પડે ભાઈ, કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે।